વડોદરાના ફતેગંજ બ્રિજ ઉપર બેફામ ડમ્પર ચાલકે રિક્ષા ચાલકને અડફેટમાં લેતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 2 લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યારે ડમ્પર ચાલક સ્થળ ઉપરથી ફરાર થઈ ગયો હતો. સંસ્કારી નગરીમાં બેફામ બનેલા ડમ્પર ચાલકોના આતંક પર લગામ ક્યારે લાગશે તેવો સવાલ ફરી એકવાર જોવા મળ્યો છે. ફતેગંજ બ્રિજ પર સર્જાયેલા ગમખ્વાર અકસ્માતને લઈને આ સવાલ ઉભો થઈ રહ્યો છે. શહેરના ફતેગંજ બ્રિજ પર પૂરપાટ ઝડપે આવતા એક ડમ્પર ચાલકે રિક્ષાને જોરદાર ટક્કર મારતા ભયંકર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં રિક્ષાનો કચ્છરઘાણ વળી ગયો હતો. રિક્ષા ચાલક અને તેમાં સવાર એક પેસેન્જર યુવતી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. આ ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર અર્થે એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઇજાગ્રસ્તોમાં રિક્ષા ચાલક મોહમ્મદ આરીફ, તો રિક્ષામાં પેસેન્જર યુવતી 25 વર્ષીય આરતી મારવાડીનો સમાવેશ થાય છે. અકસ્માત સર્જીને ડમ્પર ચાલક વાહન સાથે ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. રિક્ષા ચાલકના પરિવારે આક્ષેપ કર્યો છે કે ડમ્પર ચાલકની બેદરકારીને કારણે જ આ હોનારત સર્જાઈ છે. બનાવની જાણ થતાં જ ફતેગંજ પોલીસ ઘટના સ્થળ ઉપર આવી પહોંચી હતી. પોલીસે ફરાર ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. શહેરમાં ભારે વાહનોની અનિયંત્રિત ગતિ નિર્દોષ નાગરિકો માટે જીવલેણ સાબિત થઈ રહી છે, ત્યારે તંત્ર કડક પગલાં ભરે તેવી માંગ ઉઠી છે. ओवरटेक करने के बाद मैंने भाई की रिक्शा दबा दी और भाई को अपनी हालत में कर दिया. रिक्शा का नुकसान हो गया. आप देख सकते हो रिक्शा का नुकसान गया. वही इनका यही है. मेरे भाई को भी बहुत जंग लगा है और मुझे मेरी ने बेटा उसको भी बहुत जंग लगा है. उसका गाड़ियाँ टूट गया है और मेरे भाई की बहुत अपनी हालत में लगा है और नंबर वाले का नंबर ऊपर नहीं है और बड़े वाला मार्ग निकल गया और मेरा भाई दो हो गया. दो व्यक्ति आ गए ना, उन्होंने उसका जान कर दिया.